આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી પહોંચ્યા છે। જુદા જુદા 7 જેટલા કાર્યક્રમોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે। તો અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામમાં બિઝનેસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। પાટીદાર યુવા બિઝનેસ મહાસંમેલનમાં અમિત શાહ હાજર રહેશે, ત્યારે પ્રધાનમંત્રી મોદી પર બનેલા નમોત્સવ કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે। તો એક દિવસના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે ગુજરાતમાં। તો અનેક કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે। દર્શલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસના ગુજરાત પ્રવાસે કયા કાર્યક્રમો? જી, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે કે જ્યાં તેઓ અમદાવાદ સહિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। લગભગ આજના દિવસના જો પ્રવાસની વાત કરવામાં આવે તો 10 કલાકની અંદર તેઓ 7 કાર્યક્રમમાં હાજરી આપવાના છે, જેમાં કહી શકાય છે કે 4 જેટલા જાહેર કાર્યક્રમ છે અને તેમાં સૌથી પહેલો કાર્યક્રમ એ આઈએમએ ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કોન્ફરન્સનો છે। અને એ બાદ વૈષ્ણોદેવી સર્કલથી જે સનાથલ સુધી એ 350 કરોડના ખર્ચે જે મોટી ટ્રંક લાઈન નાખવામાં આવી છે, જે બોપલ ઘુમા વિસ્તારમાં જે વરસાદી પાણીની સમસ્યા ભરાવાની જે સમસ્યા છે એ દૂર કરશે। તે ટ્રંક લાઈનનું અહીંયા લોકાર્પણ કરવામાં આવશે, જેનાથી 15 થી 20 લાખ જેટલા લોકોને તેનો સીધો ફાયદો થશે। અને ડ્રેનેજ લાઈન બેક મારવાની સમસ્યા જે છે તેમાંથી પણ તેઓને અહીંયા મુક્તિ મળશે। આ જે આયોજન જે છે તે આખું કરવામાં આવ્યું છે, તેનો આજે લોકાર્પણ કાર્યક્રમ છે। તેની સાથે સરખેજ પાસે નવા વણઝર ગામ ખાતે એ અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કરવાનો કાર્યક્રમ, એ બાદ આઇકોનિક એસજી હાઈવે પર એ પ્રથમ તબક્કાના પાયલોટ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ અહીંયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે। તેની સાથે ગુરુદ્વારા જે છે ત્યાં મંદિર ખાતે એ દર્શનનો કાર્યક્રમ જે છે એ પણ રાખવામાં આવ્યો છે। અને એ બાદ વિશ્વ ઉમિયાધામ ખાતે મહાસંમેલનમાં હાજરી અને બાદ સંસ્કાર ધામ ખાતે નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે। 8-9 વાગ્યા સુધી મોડી સાંજે આ કાર્યક્રમ જે છે એ ચાલવાના છે, જેમાં સૌથી મોટો કાર્યક્રમ એ અમદાવાદ વાસીઓને લાભ કરતો હોય તો એ આઇકોનિક એસજી હાઈવે બનાવવાની વાત છે। અને તેનાથી મોટો કાર્યક્રમ એ વૈષ્ણોદેવીથી સનાથલ સુધીની એ ટ્રંક લાઈન અને એનો લોકાર્પણનો કાર્યક્રમ છે। એની સાથે અન્ય કાર્યક્રમો એ પણ મહત્વના છે, પરંતુ આ જે કાર્યક્રમ નક્કી કરવામાં આવે છે તેમાં આ મુખ્ય 2 કાર્યક્રમો જે છે એ માનવામાં આવી રહ્યા છે। અને આ કાર્યક્રમ સાથે કુલ 7 કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે। તેમની સાથે મુખ્યમંત્રી પણ રહેશે અને મહાનુભાવો પણ હાજરી આપવાના છે। જી દર્શલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।